કાઉન્ટર ધ્યાનમાં આવી રહ્યું છે. વ્યૂ લઈએ ચાર્ટ પર 7.5% ઉપર જબરદસ્ત પોઝિટિવ એક્શન. વોલ્યુમ બેઝડ બાઇંગ JBA મોટો આપણને બતાવી રહ્યું છે, કારણ કે કંપનીની જે સબસિડરી છે એમાં ખાસ કરીને એમણે જે અહીંથી કરાર કર્યા છે $10,000 કરોડ રોકાણ કંપની અહીંથી કરવા જઈ રહી છે. એને લીધે આપણે જોઈ રહ્યા છીએ બસ ડિપ્લોયમેન્ટના વિસ્તરણ માટે IFC પાસેથી રોકાણ કંપનીને મળ્યું છે. કઈ રીતે JBA મોટોના ચાર્ટ સેટઅપ પર આપ સલાહ આપશો? એ મોટો જે રિસન્ટ કરેક્ટિવ ફેઝ હતો એ મારા હિસાબે આજના મૂવ સાથે પતી જશે. છતાં પણ હું 687ની આજુબાજુ એનું 200 ડે મૂવિંગ એવરેજ છે એની પર ડિસિસિવ ક્લોઝ આવશે એની રાહ જોઈશ. કારણ કે એક રેઝિસ્ટન્સ છે ને, હમણાં રિસન્ટ હાઈ હતો એ લગભગ 740ની આજુબાજુ હતો. આ બે એક રિસન્ટ રેઝિસ્ટન્સ છે. બટ હું આઈ વિલ વેટ ટિલ ઇટ ક્લોઝિસ અબાઉ 687. પણ મને એવું લાગે છે કે એનું જે રિસન્ટ અંડર પરફોર્મન્સ હતું કે જે એનું કરેક્શન હતું એ પૂરું થયું છે. મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે અને એને કારણે આજે મૂવ જોવામાં આવી રહી છે. તો આજે વોલ્યુમ સાથે જો એનું સારું બંધ આવે તો એમાં એક લેવાનું ધ્યાન રહેશે. કે વોલ્યુમ સાથે સારું ક્લોઝિંગ આપે છે તો એક ફોકસ અહીંથી રાખી શકો છો, ખાસ કરીને કે JBA મોટો માટે એક નજર આપણે રાખશું. મેટલ માટે